પહેલો ગ્રંથ આપણો યમનાષ્ટક પ્રસિદ્ધ. આપ જાણો છો એ કથા ઠકરાણી ત્રીજનો દિવસ શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પધાર્યા ગોકુલમાં, અને ગોકુલમાં પધાર્યા અને બધા સ્થાનો પ્રગટ કરી રહ્યા છે બ્રજના, અને બ્રજના સ્થાનો પ્રગટ કરી રહ્યા છે. ત્યાં સહજ દમલાજીની સાથે છે અને કહ્યું કે દમલા અમે ગોવિંદ ઘાટ કોણ છો અને ઠકરાણી ઘાટ કોણ છો? સહજ જયારે આ પ્રશ્ન કર્યો, બેઠકજીના વાર્તા પ્રસંગમાં પણ આવે છે, અને ત્યાં જ 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજીના જલ પ્રવાહમાંથી પ્રગટ થયા. અને રાધા માધવ અંગ તે પ્રગટ ભઈ કવામ, નખતે કટીલો રાધિકા કટીતે શીખલો શ્યામ. જાણે ઠાકોરજી અને સ્વામીજીના બંનેના શ્રીઅંગમાંથી પ્રગટેલી કોઈ એક કન્યા, જેમાં ઠાકોરજીના ગુણો છે ને સ્વામીજીના ગુણો છે, અને એમના દર્શન ત્યાં કર્યા. હાથમાં કમળની છડી લઈ અને કમળ પ્રચરણ પધરાવતા પધરાવતા યમુનાજી તટ ઉપર પધાર્યા અને મહાપ્રભુજીને છડીથી બતાવ્યું આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ સમયે આ અધિદૈવિક સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીએ કર્યા, અને એ સ્વરૂપ રસ સ્વરૂપે હૃદયમાંથી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયું, અને વાણી દ્વારા જે નિસરિત થયું એ શ્રી યમનાષ્ટક છે. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, મુરારી પદ પંકજ સ્વરદ મંદરેણુત્કટામ, તટસ્થ નભકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના, સુરાસુર સુપૂજિત સ્મર પિતુ શ્રીયમ બિભ્રતિમ. જે 9 શ્લોક કહીએ છે એમાં યમનાષ્ટક છે તો અષ્ટક એટલે શરૂઆતના 8 શ્લોકો છે સ્તુતિ છે, અને 9 શ્લોક એ ફલ છે. છેલ્લા શ્લોકમાં ફલ બતાવ્યું કે આ પુત્ર ગાવાથી મળશે શું? કહ્યું તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા સમસ્ત દુરિતક્ષયો. 5 ફલ બતાવ્યું. બધા ગ્રંથોનો સાર બતાવીશ. શ્રી યમુનાજીના આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય સ્વરૂપનું દર્શન કરાવે. ભૌતિક સ્વરૂપ કયું છે તો કલિંદ ગિરિ મસ્તકે પતત મંદ પૂરોજ્વલા, વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. કલિંદ ગિરિ મસ્તક પરથી પડતા શ્રી યમુનાજી છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પરથી જતા શ્રી યમુનાજી શ્વેત લાગે છે. માનો નવદુલની આઈ ગવને દોલોત્તમા, ડોલી પર બિરાજીને જાણે પધારી રહ્યા છે. તો એ જો નદી રૂપ જલ પ્રવાહનું સ્વરૂપ છે એ યમુનાજીનું ભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ કહ્યું તો વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ મથુરાજી જે તીર્થ રૂપા છે, અને દેવી રૂપે યમુનાજી જે તીર્થમાં બિરાજી સમસ્ત પાપોમાંથી જીવને મુક્ત કરે છે, એ દેવી રૂપ એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. એ જે ચતુર્થ પ્રિયા કહ્યું, જે મુકુટ કાચની અને શ્રૃંગાર ધારણ કરેલા શ્રી યમુનાજી મહારાસમાં રમણ કરતા દેખાય છે, પ્રભુની સાથે રાસ કરતા દર્શન થાય છે, એ જે સખી સ્વરૂપ યમુનાજીનું, એ યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ છે. તો આ 3 સ્વરૂપના દર્શન મહાપ્રભુજી આપણને કરાવ્યા. યમુનાજીની અષ્ટ સિદ્ધિઓનું દર્શન કરાવ્યું કે યમુનાજી અષ્ટ સિદ્ધિ સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિને આપનારા યમુનાજી તો 4 સંયોગ સમયની સિદ્ધિઓ છે અને 4 વિપ્રયોગ સમયની સિદ્ધિઓ છે. ત્યાં સિદ્ધિઓ એટલે મર્યાદા માર્ગમાં જે સિદ્ધિ મળે એ નહીં કે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા હનુમાનજી આપે છે સિદ્ધિઓ, પણ એ મર્યાદા માર્ગી સિદ્ધિઓ છે, એ લૌકિક સિદ્ધિઓ છે. અને આ પુષ્ટિ માર્ગીય સિદ્ધિઓ છે શ્રી યમુનાજી આપે છે. અને એ સંયોગની 4, એમાં સાક્ષાત આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય, દર્શન લીલા રસનો અનુભવ થાય, સર્વાત્મ ભાવની એવી 4 સંયોગમાં ને 4 વિપ્રયોગ. હમણાં એના ઊંડાણમાં નથી પડતો, જ્યારે આપણે ગ્રંથોને એક પછી એક જોઈશું ત્યારે જોઈશું. અને આમ અષ્ટ સિદ્ધિની વાત શ્રી મહાપ્રભુજીએ કરી અને 5 ફલની વાત કરી છે. તવાષ્ટકમ ઇદમ મદા પઠતિ સૂર સૂતે, પહેલું ફળ સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય યમુનાષ્ટક કરવાથી. એટલે વૈષ્ણવે યમુનાષ્ટક તો અવશ્ય કરવું. અને આપણા પાપ કયા? વૈષ્ણવ તો કોઈ એવું પાપ કરતો નથી, તો કે આપણા પાપ નહીં પણ સેવામાં જે અપરાધ થયા હોય ને એ યમુનાજી પાઠ કરો યમુનાષ્ટક એટલે યમુનાજી ક્ષમા કરી. એટલે દુરિત શું છે? મન ઠાકોરજીને છોડીને દૂર ગયું એ જ આપણું દુરિત છે, એ જ આપણું પાપ છે. ઠાકોરજીને છોડીને મન બીજાનો વિચાર કરે એ જ મનનો આપણા માટે તો અપરાધ છે. અને દુરિતક્ષયો, સમસ્ત દુરિતક્ષયો ભવતી વય મુકુંદે રતિ, અને મુકુંદમાં પ્રીતિ થાય, ઠાકોરજીમાં પ્રેમ થાય. આવું ફળ બીજું કોણ આપી શકે? તયા સકલ સિદ્ધયો મુરજ પુષ્ટ, સકલ સિદ્ધિનું દાન કરે, પ્રભુને પરમ સંતોષ થાય, અને સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, અને સ્વભાવ પર વિજય થાય. તો આમ યમુનાષ્ટકનું મેં સંક્ષિપ્ત દર્શન કરાવ્યું. ઠકરાણી ત્રીજના દિવસે શ્રી મહાપ્રભુજી સાક્ષાત
યમુનાજીના દર્શન કરી અને જે સ્તોત્રની રચના મહાપ્રભુજી કરી નહીં પણ એમના દ્વારા જે પ્રગટ થઈ ગઈ એ સ્તોત્ર શ્રી યમુનાષ્ટક એ પહેલો ગ્રંથ છે. એને મંગલાચરણ રૂપ માનવામાં આવ્યો કે મંગલાચરણ કરવા માત્રથી બધા જ ફલો સહજમાં સિદ્ધ થાય છે. બીજો ગ્રંથ યમુના બાલ મુક્તાસ છે. બીજો છે બાલબોધ. બાલબોધ ગ્રંથ આપણે ત્યાં નારાયણદાસ કાયસ્થ એમની વાર્તા આવે છે અને મહાપ્રભુજીએ કૃપા કરી અને એમને આ ગ્રંથ એમના માટે રચના કરી, એમને ભણાવ્યો. પણ વ્યક્તિઓ તો નિમિત્ત હોય છે, આચાર્યોની વાણી તો સમષ્ટિગત હોય છે, વ્યક્તિગત નથી હોતી. ગીતાજી ભલે અર્જુનની આગળ ઠાકોરજી ગાય છે પણ એ કોઈ અર્જુન માટે થોડી છે. પ્રભુની વાણી તો સમષ્ટિગત છે, એ સમગ્ર વિશ્વ માટે છે, સમસ્ત જનો માટે છે. એમ મહાપ્રભુજીની વાણી પણ ભલે નારાયણદાસ માટે બનાવ્યું હોય પણ એ તો સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ માટે છે. અને એટલા માટે બાલબોધ ગ્રંથ ભણાવ્યો. બાલબોધ ગ્રંથમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું વર્ણન નથી. કારણ ત્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે મહાપ્રભુજી તમને અન્ય ઉપાસના અને ધર્મની પદ્ધતિઓ સમજાવે છે કે તું જ્યારે પુષ્ટિ પુરુષોત્તમને ભજવા જઈ રહ્યો છે પુષ્ટિ માર્ગમાં, પણ પછી ભજવાનું શરૂ કરે અને પછી તમને એમ થાય કે તો આના કરતા આનું ભજન કર્યું હોત તો મને મોક્ષ મળે, આનું કર્યું હોત તો મારી ઈચ્છાઓની પૂર્તિ થાય, પછી તારું મન બીજે જાય. એના કરતા તું પહેલા જ સમજી લે કે અન્ય ઉપાસના પદ્ધતિઓ જે છે અને દરેક ઉપાસના પદ્ધતિઓમાં સાધના કરવાથી જીવને કયા કયા ફલ મળે છે. અને એ વાત શ્રી મહાપ્રભુજી અહીંયા સ્વતો મોક્ષ, વર્તો મોક્ષ ને આ બધાની વાત કરી. મહાદેવજીની ઉપાસનાથી શેની પ્રાપ્તિ થાય, વિષ્ણુની ઉપાસનાથી શેની પ્રાપ્તિ થાય છે, બ્રહ્માજી શેનું દાન કરી શકે ન કરી શકે એની ચર્ચાઓ કરવામાં આવી છે. સ્વતો ને પરતો મોક્ષની ચર્ચા કરવામાં આવી કે એક તો પોતાની સાધના દ્વારા મોક્ષની પ્રાપ્તિ અને બીજું મહાદેવજી કે અન્ય વિષ્ણુની કૃપા દ્વારા મળતો મોક્ષ, એને પરતો મોક્ષ કહેવાય. તો આ બધાની ચર્ચા શ્રી મહાપ્રભુજી અહીંયા કરી છે. જેને બાલબોધ, બાલક પણ છે જે નવો હમણાં ચાલતા જાણતા શીખ્યો છે અને ચાલતો થયો છે અને એટલા માટે આને બાલબોધ નામ આપવામાં આવ્યું. બાળકને બોધ જેમ અપાય. તો આપણે બધા ધર્મના માર્ગમાં અત્યારે બાળક છીએ, કારણ કે આપણે શાસ્ત્રોને સમજ્યા નથી, જાણ્યા નથી અને આપણે વેદ, ઉપનિષદો આ બધું ક્યાં ભણવા જવાના? યોગ, સાંખ્ય એની પણ વાત કરી. મહાપ્રભુજીએ બધી જ માર્ગોની વાત કરી કે જે માર્ગો એ સમય ઉપલબ્ધ હતા. હમતા મમતા નાસે સર્વથા નિરહમ કૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સનિગદ્યતે. કહ્યું કે જેમ સાંખ્યમાં પોતાના સ્વરૂપમાં સ્થિત થવું, એ રીતે યોગ માર્ગની ચર્ચા કરી અને બધા અન્ય માર્ગો બતાવ્યા કે આ બધા માર્ગોમાં જવાથી વધારામાં વધારે મોક્ષ સુધીની પ્રાપ્તિ થઈ શકે છે, એનાથી અધિક પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થતી નથી. એ બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી આપણને સમજાવ્યું. અને એટલા માટે યમુનાષ્ટક પછી તરત બાલબોધ ભણવો જોઈએ, જેથી અન્ય જગ્યાએના આકર્ષણ સમાપ્ત થઈ જાય. અને તમે ગમે તેટલું, ગીતાજીમાં પણ ભગવાનનું પ્રમાણ ગીતાજી છે જ કે યો યામ તનું ભક્ત શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ તથા તદ ભવત્ય મેઘતા અલ્પ મેઘતા. કહ્યું કે અન્યને ભજવાથી અલ્પ ફલ મળે છે અને કયા ફલની એની બહુ વિસ્તારથી ચર્ચા છે. હમણાં હું ખાલી સમજણ પૂરતું જ આજે જોઈ રહ્યા છે. તો બાલબોધ ગ્રંથમાં અન્યની ઉપાસના, અન્ય માર્ગો, મોક્ષ માર્ગ, એમાં સ્વતઃ અને પરતો મોક્ષ માર્ગ, એની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. અને વૈષ્ણવને તો એમ છે કે અમારે તો મોક્ષ જોઈતો નથી, અમારે તો સ્વરૂપાનંદનો આનંદ જોઈએ છે. અને એટલા માટે યમુના બાલ મુક્તાશ્ચ, એટલે હવે આવ્યો સિદ્ધાંત મુક્તાવ. અચ્યુતદાસ ઉપર મહાપ્રભુજીએ કૃપા કરી છે. અચ્યુતદાસ પર કેવી કૃપા, કેવો અદભુત વૈષ્ણવ અચ્યુતદાસ. માનસી માટેની વિનંતી કરી કે હું તો સંન્યાસી છું, વૈરાગી છું અને હું કઈ આ બધું કરી શકું, એવી કૃપા કરો કે મને માનસી સિદ્ધ થાય. અને મહાપ્રભુજીની કૃપા જો એમને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ ભણાવ્યો અને એના પાઠ માત્રથી અચ્યુતદાસ સદા માનસીમાં રહેવા લાગ્યા. અને કેવળ માનસી જ નહીં, એમની આંખોમાં મહાપ્રભુજીના દર્શન થયા. એવી આસક્તિ. અચ્યુતદાસને જયારે ચરણામૃત આદિ મહાપ્રભુજી આપ્યું તો રોજ ગુસાઈજી પણ શ્રીનાથજીની સેવા કરે અને પાછા ગોકુલ પધારતા હોય ત્યારે અચ્યુતદાસને મળીને જાય. પૂછ્યું કે જયરાજ આપ અહીંયા પધારો છો, અને પૂછે એમને, કારણ કે જે શ્રીનાથજી સેવામાં સ્વીકાર્યું હોય અચ્યુતદાસને કે, અને પૂછે શ્રીનાથજી બાબાને આનંદ તો આવ્યો ને. ગુસાઈજી પૂછે, અરે આજે શ્રીનાથજી બાબા આ પાક ધરી, આજે આ સામગ્રી ધરી. ત્યાં જે સેવા ગુસાઈજીએ કરી હોય એ અહીંયા અચ્યુતદાસને દર્શન થયા.
અને પૂછ્યું કે આપ અહીંયા કેમ પધારો છો ગુસાઈ? તો ગુસાઈજીએ કહ્યું કે તમારા નેત્રોમાં મને મહાપ્રભુજીના દર્શન થાય છે. કારણ કે મહાપ્રભુજીનું એ ચરણામૃત અચ્યુતદાસના નેત્રોમાં મહાપ્રભુજીએ લગાવ્યું હતું. તો નૈનન ઝલકત ગિરધાર, જો ભગવદીઓ એને કહેવાય જેની આંખમાં એના લાલન દેખાતા. આપણે ભલે ઠાકોરજી પોડાડી દીધા, તેરો લઈ લીધો, એ તેરામાં તો છુપાઈ ગયા, પણ પછી પિયે તો હે નૈનન હી મેં રાખું, તેરે એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું, પિયે તો હે નૈનન હી. કીર્તન સાહિત્યમાં કહીએ છે ને, તો એ ભાવના કે આપણા નેત્રોમાં વસેલા આપણી સેવા, જો તમારી સેવા તમારા સ્વરૂપ સામેવાળાને તમારી આંખોમાં દેખાવા જોઈએ. અને મેં તો ઘણી વાર એવું જોયું છે, જેને ત્યાં જે લાલન કે ઠાકોરજી બિરાજતા હોય ને, વર્ષોથી સેવા કરતા હોય ને, તો એ લાલનનો ચહેરો પણ એ વૈષ્ણવના ફેમિલીના મેમ્બર હોય ને એવો જ થઈ જાય. મેં તો ઘણી વાર નોટ કર્યું છે કે એમના જે ઘરે જે સ્વરૂપ બિરાજતા હોય ને, તો તમને આમ ધ્યાનથી જો એવું જ લાગે કે જાણે આમના ફેમિલી એમ કેવા એમના બાળકોના અને ચહેરા બધાના ફેમિલીના એક સરખા દેખાય, એમ ઠાકોરજી પણ એવા થઈ જતા હોય. એમ જ લાગે કે એમના ફેમિલી, મેં તો ઘણી વાર એવું નોટ કર્યું છે કે આમના ફેમિલીના મેમ્બર હોય ને એવા જ લાગે. તો આપણા પ્રભુ તો આપણા નેત્રોમાં દેખાવા જોઈએ. પ્રભુની સેવા કરીને જયારે બહાર આવીએ તો ભલે પ્રવૃત્તિ બીજી છે, પણ એ તો નયનનમાં પ્રગટ નેત્રોમાં એ ઠાકોરજી બિરાજતા હોય છે. અને એ જ તાદ્રશી છે, એ જ ભગવદી છે કે જેને મળતાની સાથે જેની આંખોમાં એની સેવા એની બોલતી હોય, એની આંખોમાં એના ભગવત સ્વરૂપો દેખાતા હોય. અને એટલા માટે આવા અચ્યુતદાસ, હું તો જયારે પણ એમનું સ્મરણ કરું તો રોમાંચ થાય. કેવા ભગવદી, જેને જોતા શ્રી વલ્લભના સ્વરૂપના દર્શન એમના નેત્રોમાં થતા હોય. અને આવા અચ્યુતદાસને સિદ્ધાંત મુક્તાવલી ભણાવી, અદભુત ગ્રંથ છે સિદ્ધાંતની મુક્તાવલી. મુક્તા એટલે મોતી અને અવલી એટલે માળા. સિદ્ધાંત મુક્તાવલી એટલે સિદ્ધાંત રૂપી મોતીઓની માળા. અને હવે બાળક મોટું થયું એટલે હવે આ માળા એને ધારણ કરાવે છે મહાપ્રભુજી, સિદ્ધાંતના મોતીઓની. નત્વા હરિમ પ્રવક્ષામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. અહીંયા મહાપ્રભુજી હવે સિદ્ધાંતો બોલીએ. હવે પુષ્ટિ માર્ગના સિદ્ધાંત, પેલું સર્વ સિદ્ધાંત સંગ્રહ બાલ પ્રબોધનાર્થાય, એ બાલબોધમાં સર્વ સિદ્ધાંતો કયા, અને હવે સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વ સિદ્ધાંત વિનિશ્ચય. હવે આપણા માર્ગના સિદ્ધાંત કહું છું. અને કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સાહ પરામતા. મહાપ્રભુજીએ એક સનાતન સિદ્ધાંત આપણા બધા માટે આપ્યો, કૃષ્ણ સેવા સદા કાર્ય. પ્રભુની સેવા એ આપણું સદા માટેની મહાપ્રભુજીની આજ્ઞા છે. અને માનસી સા પરામતા, અને માનસી સેવા એ એની પરમ અવસ્થા છે. એ પ્રવૃત્તિ નથી, એ અવસ્થા છે માનસી. એ માનસીની અવસ્થા સુધી પહોંચવા તનુ વિતજા કરતા કરતા. અને તો થયું કે આ સેવાથી શું થાય, અને સેવા કોને કહેવાય? તો બીજા શ્લોકમાં મહાપ્રભુ સમજાવે, ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુ વિતજા. શું થશે એનાથી? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. કહ્યું કે સેવા કોને કહેવાય? તો ચેતસ્તત પ્રવણમ, ચિત્ત પ્રભુમાં પરવણ થવું, એનું નામ સેવા છે. હવે સામગ્રીથી, એ સ્મરણથી, એ કીર્તનથી, એ માલાજીથી, કોઈ પણ રીતે તમારું ચિત્ત પ્રભુમાં પરવણ થાય તો તમે સેવામાં છો. એ ચાલતા ફરતા જ્યારે પણ મન ઠાકોરજીમાં છે તો તમે સેવામાં છો. સેવામાંથી દૂર ક્યારે જઈએ છે? ત્યારે મન એનાથી દૂર થાય છે. અને એટલા માટે આ મન એનામાં પરવણ રહે, એ જ સેવા. તો કહ્યું તેનાથી શું થશે? તો કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનો. એનાથી સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ છે. સમસ્ત સંસારના દુઃખોની નિવૃત્તિ. તો કે નિવૃત્તિ કઈ રીતે થશે? તો કે જે પરમ સુખ રૂપ છે એ પરમાત્મા છે. અને જ્યારે એનો જીવ અનુભવ કરશે તો સંસાર આપમેળે તુચ્છ લાગવા માંડશે. જો નકામી વસ્તુ ક્યાંક ખોવાઈ જાય તો આપણને દુઃખ ના થાય, પણ જેને કામની માનતા હોઈએ એ જો ખોવાઈ જાય તો દુઃખ થાય. જે દિવસે સંસાર નકામો છે એ સમજાઈ જાય તો કદાચ સંસાર છૂટી જશે, જ્યાં ધારેલું નહીં થાય ને તો એ દુઃખ નહીં થાય. કારણ કે એની નિસ્સારતાનો આપણને અનુભવ થઈ ચુક્યો છે. અને સાર શું છે એ પ્રભુની સેવામાં જાણી લીધું છે. તો તત સંસાર દુઃખ નિવૃત્તિ, દુઃખની નિવૃત્તિ, સંસારના દુઃખની નિવૃત્તિ. તો ઘણી વાર કહું, સુખ એ દુઃખનું નિવારણ નથી, પણ પરમ દુઃખનો અનુભવ જ્યારે થશે તો આ તુચ્છ દુઃખોની નિવૃત્તિ થઈ જશે. જે ક્ષણે ભગવદ વિરહના દુઃખનો અનુભવ થશે ને એ દિવસે સંસારના દુઃખો તુચ્છ લાગવા માંડશે. કે આમાં શું દુઃખી થવાનું?
પરમ દુઃખ તો કયું છે કે હજારો જન્મોથી વિખૂટો પડેલો હું જીવ અને મારું સ્વરૂપ પણ ભૂલી ગયો છું અને તારાથી વિખૂટો પડી ગયો છું. એનો તાપ અલૌકિક દુઃખનો અનુભવ થશે ને ત્યારે જ લૌકિક દુઃખની નિવૃત્તિ થશે. સુખ એ દુઃખની નિવૃત્તિ ક્યારે નથી કરાવી શકતું. તમને એમ થાય કે સુખથી દુઃખ જાય, ક્યારે? સુખ તો બીજું દુઃખ લઈને આવે, દુઃખથી દુઃખ જશે. જ્યારે પરમ દુઃખનો અનુભવ કરશો તો સાધારણ દુઃખની નિવૃત્તિ આપમેળે થઈ જશે. કારણ કે એમાં દુઃખી થવા જેવું લાગશે જ નહીં. કે દુઃખી થવા જેવી વાત તો એ છે કે હું પ્રભુથી વિખૂટો પડ્યો ને એને ભૂલી ગયો. અને એ દુઃખ જ્યારે મનમાં જાગશે તો આ સાધારણ દુઃખો બધા સમાપ્ત થઈ જશે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. બ્રહ્મનું બોધન જે જ્ઞાનીઓને જ્ઞાન માર્ગે યોગ, તપ, નિયમ, વ્રત, સંયમ આ બધા દ્વારા બ્રહ્મનું બોધન થાય. અને એમાં પણ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સવ, એવા પરમાત્મા જે મન વાણી કર્મથી પણ કેમે કરીને જાણી શકાતા નથી, એ મહાપ્રભુજી આજના જીવને એવો સરળ માર્ગ આપ્યો કે તું સેવા કરી 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 પ્રભુમાં એવો સ્નેહ પ્રગટાવ કે પ્રભુ પણ તને પ્રેમ કરવા લાગે. અને જે દિવસે એ તને પ્રેમ કરવા લાગશે એના સ્વરૂપનું જ્ઞાન સહજમાં તને કરાવી દેશે. સોહી જાનત જેહુ જનાઈ और तुम ही जानत तुम ही होई જાય. તુલસીદાસજી પણ માનસમાં કહ્યું, કોણ પ્રભુના સ્વરૂપને જાણી શકે? તો જેને પ્રભુ જણાવવા ઈચ્છતા. અને કોને જણાવવા ઠાકોરજી ઈચ્છે? જે એમના હોય એમને જણાવે. તો આપણે તો સેવા દ્વારા એમના થવાનું છે. અને એકવાર રોજ તમે સેવામાં પણ બોલો, હે કૃષ્ણ હું તારો છું, પંચાક્ષર બોલીએ જ. અને આ પંચાક્ષર જયારે સિદ્ધ થઈ જશે તો સહજમાં પ્રભુ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપણને કરાવશે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. બ્રહ્મનું બોધન થશે. એમ કરીને અહીંયા થોડું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ પણ મહાપ્રભુજી સમજાવ્યું છે. અને જલ અને એનું સ્થળનું ઉદાહરણ આપીને જલ આદિનું એનું આદિદૈવિક આદિ સ્વરૂપની ચર્ચા કરી. અને એમ કરતા કરતા મહાપ્રભુજી અનેક પ્રકારથી પુષ્ટિ અનુગ્રહ પુષ્ટિ માર્ગીય નિયામક એવી પણ આજ્ઞા કરી કે અનુગ્રહ જ નિયામક છે. આ માર્ગમાં તમારા સાધનો નિયામક નથી કે હું ઉત્તમમાં ઉત્તમ સાધન યા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના મેં કરી. ના, ઠાકોરજીની કૃપા જેના પર હશે એ જ સેવામાં જઈ શકશે, એ જ સત્સંગમાં આવી શકશે, એને જ પ્રભુનું સ્મરણ થશે, એના જ મુખથી પ્રભુના નામનું ઉચ્ચારણ થઈ શકશે. આપણી ઈચ્છાથી કંઈ થવાનું નથી, ઠાકોરજીની ઈચ્છાથી થશે. એટલે આજે તમે પાઠ કરવા બેઠા તો પાઠ કર્યા પછી ઠાકોરજીનો આભાર માનવાનું ભૂલતા નહીં કે પ્રભુ ખૂબ કૃપા કરી હો, આજે મારાથી આટલા પાઠ આપે કરાવડાય. આજે સેવા થઈ તો મેં સેવા કરી એનો અહંકાર નહીં, પ્રભુનો ઉપકાર માનવા કે વાહ પ્રભુ આજે તો ખૂબ કૃપા કરી, આજે મારી આટલી સેવા અંગીકાર કરી આપે. કારણ કે અનુગ્રહ પુષ્ટિ માર્ગ નિયામક, અનુગ્રહ જ નિયામક છે. એની કૃપાથી જ થાય છે. નહીં તો બધી સગવડતા સુવિધા બધી અનુકૂળતા હોય પણ કરવાની ઈચ્છા જ ન હોય તો કોઈ કરી ના શકે. આ ઈચ્છા જાગે છે ને એ પ્રભુની ઈચ્છાથી થાય છે. અને એટલા માટે હંમેશા એ ધ્યાન રાખવું. અને સુંદર આગળ ઘણી ગહન ચર્ચાઓ છે અને વિસ્તારથી ચર્ચા માંગે એવું છે. ભવિષ્યમાં જયારે આપણે જોઈશું આગળનો ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ છે. કારણ કે એમ થાય કે અનેક પ્રકારના જીવો આ જગતમાં છે અને અનેક પ્રકારના જીવો છે. તો આવું કેમ કે દરેકને સેવા કરવાની ઈચ્છા નથી થતી? કોઈ એવા છે કે ના હું તીર્થે જાઉં, ઉપવાસ કરું, સેવા ન કરું. છે વૃત્તિ સારી પણ એને ધર્મ કર્મમાં વધારે રસ છે પણ ધર્મીમાં રસ નથી. અને ઘણા એવા છે કે અમે તો ભગવાન ભગવાનમાં માનીએ નહીં, તમારે જે કરવું હોય કરો, અમને કહેતા નહીં, અમે અમારી લાઈફમાં મસ્ત છીએ. અને એને ભગવાન વગર પણ મજા આવે છે. આવા ભેદ કેમ છે? કેમ ભગવાન દરેકને સરખો ભાવ નથી? ત્યારે મહાપ્રભુજી આ ભેદ બતાવવા માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ સમજાવે છે. અને સમજાવતા ઠાકોરજી કહે છે કે હા બધા મારા અંશ છે. મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. બધા જ મારા અંશ છે પણ એ અંશ ક્યાંથી પ્રગટ થયા છે એના પરથી નક્કી થાય કે એ શું કરશે. અને એ સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે ઈચ્છા માત્રેણ મનસા અને ચિત્ત પ્રવાહમ સુષ્ટવાન હરી વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિ કાયેન નિશ્ચય. ત્રણ જગ્યાએથી ઠાકોરજી ત્રણ પ્રકારની સૃષ્ટિ પ્રગટ કરી. ઈચ્છા માત્રેણ મનસા, ઈચ્છા માત્ર એટલે મનથી એક સૃષ્ટિ પ્રગટ કરી, એ પ્રવાહી સૃષ્ટિ થઈ. જેમ કે આપણે તો મનમાં આવે એ કરીએ, બાકી ભગવાન ભગવાનમાં અમે ન માનીએ અને મનની ઈચ્છા પૂરી કરવામાં જ જીવન વ્યતીત કરે, એ પ્રવાહી સૃષ્ટિ. વચસામ વેદ માર્ગમ હિ,
અને જે વાણીથી સૃષ્ટિ પ્રગટ થઈ પ્રભુના, એ મર્યાદા માર્ગી સૃષ્ટિ પ્રગટ થઈ, જેને ધર્મની મર્યાદાઓમાં રસ છે, એને વ્રતમાં રસ છે, એને જાપમાં રસ છે, એને યાત્રામાં રસ છે, એને નિયમ વ્રત, એટલે ધર્મના બધા સાધનોમાં એને રસ છે, પણ ધર્મીમાં રસ નથી. એની પાસે ધર્મ કરાવો તો એને આનંદ આવે, એનું એ પવિત્ર કાર્ય છે, પણ એ મર્યાદા સૃષ્ટિ છે. પણ પુષ્ટિ કાયે નિશ્ચય, ઠાકોરજીએ ત્રીજી સૃષ્ટિ જે પ્રગટ કરી છે એ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી અને પોતાના શ્રીઅંગની સેવા માટે પ્રગટ કરી છે, કે જેને શ્રીઅંગની સેવામાં જ રસ છે એ પુષ્ટિ સૃષ્ટિ છે. અને એના પણ અંતર્ગત ભેદોની ખૂબ ચર્ચા કરી. તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. આ જે પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ કરી છે એમાં પણ પુષ્ટિ 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 મર્યાદા, પુષ્ટિ પ્રવાહી, એને અંતર્ગત પણ ભેદો છે. એટલે જુદા જુદા પ્રકારના આપણે વૈષ્ણવમાં કેવા ભેદ જોઈએ છે? વૈષ્ણવ એ જ હોય, પણ કોઈ કે અમને તો વ્યવસ્થા કરવી ગમે, કોઈ કે અમને તો આ સત્સંગ કરવું ગમે, કોઈ કે અમને તો ભંડારની સેવા, કોઈ કે અમને ફૂલગર, કોઈ કે અમને શ્રીઅંગની સેવા, કોઈ કે અમને આમ જુદી જુદી સેવામાં પોતાની કક્ષા પ્રમાણેની આસક્તિ હોય, અને આસક્તિ પ્રમાણે એને સેવામાં રુચિ જાગતી. બધાની સેવા જ, કોઈ બુહારી વાળે એ પણ સેવા જ છે, એ પણ કોઈ સાધારણ સેવા નથી. કોઈ વ્યવસ્થા કરી આપે એ પણ સેવા જ છે, પણ દરેકની વિશિષ્ટ પ્રકારની આસક્તિ હોય છે. એ પુષ્ટિજીવોમાં પણ પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી એવા અંતર્ગત ભેદો બતાવ્યા છે. આખું બહુ જ વિસ્તારથી અદ્ભુત મહાપ્રભુજી ચર્ચા કરે છે કે આ જીવને આમાં જ આસક્તિ થાય છે, આ જ કરવું ગમે છે. એની પાછળનું કારણ શું? તો કે ઠાકોરજીએ એને એવો જ પ્રગટ કર્યો છે, એવો જ બનાવ્યો છે. અને એટલા માટે એ જ્યારે જે પુષ્ટિ સૃષ્ટિ છે એ તો સ્વરૂપની સેવામાં જોડાય ત્યારે જ એને સાર્થકતા અને આનંદનો અનુભવ થાય છે. એમ કરીને મહાપ્રભુજીએ ત્રણેય પ્રકારના જીવોની ચર્ચા કરી. આગળ સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ આવ્યો, યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નનો. સિદ્ધાંત રહસ્ય આ બધા જાણો છો. એમ શ્રાવણ શ્યામલે, શ્રાવણ સુદ એકાદશી, પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં મહાપ્રભુજી, ભાગવતજીનું પારાયણ તો પૂરું થઈ ગયું, એકાદશીની રાત્રિ હતી, પવિત્ર એકાદશી હતી, એટલે પવિત્ર બનાવીને રાખ્યા હતા. અને ત્યાં મધ્ય રાત્રિએ સ્વયં ઠાકોરજી પ્રગટ થયા, બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો. જો બધા ગ્રંથોમાં આ એક ઐતિહાસિક ડોક્યુમેન્ટ જેવો પણ ગ્રંથ છે કે જે બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા મહાપ્રભુજીને પ્રાપ્ત થઈ, ઠાકોરજી પાસેથી બ્રહ્મ સંબંધ મંત્ર પ્રાપ્ત થયો, એને ડોક્યુમેન્ટ રૂપે અહીંયા આ ગ્રંથમાં મહાપ્રભુજી લખે છે. એટલે પુષ્ટિ માર્ગ માટે બહુ મહત્વનું આ ગ્રંથ કહી શકાય, કારણ કે આખી પુષ્ટિ માર્ગની પરંપરા આ બ્રહ્મ સંબંધ મંત્રથી ચાલે છે, અને એ રીતે દીક્ષાની વ્યવસ્થા આપણી ત્યાં ગોઠવાઈ છે. અને જ્યારે ઠાકોરજી પ્રગટ થયા, ગદ્ય મંત્ર આપ્યો, મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું, અને બીજા દિવસે સવાર થઈ છે, હજી તો બાજુમાં દબલાજી સુતેલા છે, એટલે પૂછ્યું, દબલા એ કશું સુન્યો? સુન્યો પર સમજો નહીં. પ્રસિદ્ધ આપ જાણો છો, હમણાં પ્રસંગ નથી લાવતો. અને ત્યારે કહ્યું, જો પ્રભુ શું આજ્ઞા કરે છે? બ્રહ્મ સંબંધ કરાવ્યું પહેલું શ્રી દમલાજીને, અને આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. કે શ્રાવણની એકાદશીની રાત્રિએ સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજીએ પ્રગટ થઈને જે મને ઉપદેશ કર્યો છે, તમને કહું છું, બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચ વિધા હોતા સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજા નમંતવ્યા કથંચન. આખો કે બ્રહ્મ સંબંધ મંત્ર કરવાથી જ સર્વ દોષોની નિવૃત્તિ થશે, એ પ્રકારનો ઉપદેશ મહાપ્રભુજી આપ્યો. અને એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને ત્યાં પછી પ્રકાર બતાવ્યો છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. સમર્પિત થયા પછી અસમર્પિતનો ત્યાગ કરવો. અને છેલ્લે આ ગ્રંથમાં મહાપ્રભુ સમજાવે કે હજારો દોષોથી ભરેલો જીવ છે, પણ કહ્યું કે આ દોષોનું શું થશે, કેમ નિર્દોષ થશે? કે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણ દોષાદિર વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદવદત્ત ત્રાપી ચૈવહી. જેમ ગંગાજીમાં નદી નાળા બધાનું જળ ગંગાજીમાં ભળી જાય, પછી એને નાળાનું જલ નથી કહેતા, પછી એ બધા ગંગાજી તરીકે જ ઓળખાય છે. એમ અનેક દોષોથી ભરેલો આ જીવ ત્યારે બ્રહ્મ સંબંધ કરી, સમર્પણ કરી, ઠાકોરજીના ચરણે સમર્પિત થઈ જાય, પછી એ પણ ગંગાજીમાં ભળીને જેમ નાળું પવિત્ર થઈ જાય, એમ અનેક દોષોથી ભરેલો આ જીવ સમર્પણ દ્વારા એ પણ પવિત્ર થઈ જાય છે. એવી સુંદર વાત મહાપ્રભુજી સિદ્ધાંત દ્રષ્ટિમાં બતાવી.